દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક એટલે કે 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી। આમાં 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્ર કિનારેથી 50 થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે અને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।